નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. એર ઇન્ડિયાના કર્મચારીને ચપ્પલ વડે જોડનાર શિવસેના સાંસદને હવાઈ પ્રવાસ માટે બ્લેકલિસ્ટ કરે છે. એર ઇન્ડિયા ઉપરાંત 4 ખાનગી એરલાઇન નાના માણસ સાથે મારામારી બદલ લોકસભા સ્પીકર સહિત સાંસદ બંધુઓનો ફિટકાર પામે છે રવિન્દ્ર ગાયકવાડ. શિવસેનાએ ખુલાસો માંગી સંતોષ માની લીધો. બંધારણે બક્ષેલી અનામતમાં બિલકુલ ફેરફાર ઈચ્છતી નથી મોદી સરકાર. વિરોધ પક્ષના આક્ષેપને અટકળબાજી ગણાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું, અનામતનો લાભ હતો, છે અને સદાય રહેવાનો છે. અન્ય પછાત વર્ગમાં ઉમેરો ઝંખતી જાતિ માટે નવું પંચ રચવાની વાત યાદ કરાવી. ક્ષયરોગ દિવસની ઉજવણી દુનિયા અને ભારત સાથે કરે છે ગુજરાત. 2025 સુધીમાં ક્ષયરોગને દેશવટો આપવા કમર કસે છે આરોગ્ય તંત્ર. છતાં પોષણ વગરના ખોરાકને લીધે સુખી લોકો ટીબીમાં સપડાતા હોવાના દાખલા ઠેર ઠેર રહ્યા છે વધી. ગુજરાતના વિકાસ માટે જિલ્લા કક્ષાએ અનોખી મહેનત કરનાર સનદી અધિકારીઓની કદર કરે છે રૂપાણી સરકાર. જિલ્લા કક્ષાએ પરિવર્તનના મશાલથી બન્યા હોય તેવા જિલ્લા વિકાસ અધિકારીઓનું પણ કરાયું બહુમાન. જનજન સુધી સસ્તા ભાવે સચોટ ઇલાજ કરતી દવા પહોંચાડવા શરૂ થયેલા જનઔષધિ સ્ટોરનો ફાયદો હવે સમજતું થયું છે ગુજરાત. આમ આદમીને દવા અને ઇલાજ સુલભ બને તેવા આયોજન માટે મહેનત કરે છે મોદી સરકાર. વંચિતો ઉપર વહાલ જો હોય તો મદદગાર બનવાની કરુણા ટીંગાડવા ખીટી તૈયાર છે પાલનપુરમાં. માનવતાની દિવાલ ઉપર અર્પણ થયેલી ચીજવસ્તુ ગરીબના ખોરડે પહોંચાડી માનવ સેવાનો અનોખો પ્રયોગ સફળ બનાવે છે એક યુવાન. સમાચાર વિગતવાર જોઈએ. સત્તાનો રોફ જમાવવા નીકળેલા સાંસદને બધાનો ખોફ વેઠવો પડે તેવી અભૂતપૂર્વ ઘટના દિલ્હીમાં બની છે. વિમાની કર્મચારીને ચપ્પલ વડે જોડવાની દાદાગીરી શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડને એટલી ભારે પડી છે કે તેમનો પક્ષ કે લોકસભા સ્પીકર કે સાંસદ બંધુ બધા ફિટકાર વરસાવતા અચકાયા નથી. કદાચ શિસ્તનો આગ્રહ રાખતી પ્રતિક્રિયા પહેલી વખત કોઈ સાંસદ પ્રત્યે જાગી છે. શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ દ્વારા એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલ વડે જોડવા જેવા માનવતા વિહોણા કૃત્ય બદલ એર ઇન્ડિયા ઉપરાંત 4 મુખ્ય એરલાઇન દ્વારા તેના ઉપર પ્રતિબંધ મુકાયો છે. પ્રવાસી તરીકે આ સાંસદને સફર કરાવવા કોઈ એરલાઇન તૈયાર નથી. ગુરુવારે દિલ્હી હવાઈ મથકે ઉતારેલા વિમાનમાં પૂનાથી આવેલા આ સાંસદે પોતાની ફરિયાદની નોંધ લેવડાવવા માટે પ્રવાસ પૂરો થયા પછી પણ વિમાન છોડવાનો ઇનકાર કરી ધમાચકડી મચાવી હતી. રવિન્દ્ર ગાયકવાડને સમજાવટ માટે ગયેલા કર્મચારીને તેમણે જોડી નાખ્યો હતો. एमपी साहब हैं जो ऑन बोर्ड है, जो पुणे से फ्लाइट आ रही थी 52, तो वहाँ पे कुछ हाथापाई, हम लोग इमीडिएटली पहुंचे वहाँ पे और फिर परस्यू करके उनको हम लोग नीचे लेके आए और गए. लेकिन बाद में पता चला कि कुछ एमपी साहब ने हाथापाई 62 वर्षीय शिव कुमार जी उन्होंने लिखा है, जो लिखा है वो पुलिस की कार्रवाई होगी, उस पर कोई मैं टिप्पणी नहीं करना चाहता. 2 FIR हुए शिव कुमार जी से, एक एयर इंडिया की तरफ से, क्योंकि सब्सिक्वेंटली मेरी फ्लाइट डिले हुई है, जो काफ़ी पैसेंजरों को उससे नुकसान हुआ है, प्लस 41 मिनट डिले हुई है जो गोवा फ्लाइट जानी थी, तो वो किया हमने. એક તરફ શિવસેના પોતાના સાંસદના બેજવાબદાર વર્તનથી અળગી થઈ ગઈ છે અને તેનો ખુલાસો પૂછવો મુનાસિબ માન્યો છે, તો સંસદ પરિસરમાં ગાયકવાડની મારઝૂડને સૌ કોઈ વખોડી કાઢે છે. It's an incident that should never have happened. Now what has to happen will happen. I'm also an MP. We are not above the law. We have to follow the law of the land. एक माँ के नाते तो मैं बच्चों को यही समझाती हूँ ना कि आपका दूसरे के साथ व्यवहार अच्छा होना चाहिए, चाहे वो एमपी हो, चाहे सामान्य व्यक्ति हो, चाहे अधिकारी हो. किसी के लिए भी दुर्व्यवहार की किसी को इजाजत नहीं होती है. मगर ये जो विशिष्ट बात आप बता रहे हो, मैं पूरा उसका अध्ययन करूंगी, पूरी बात समझ लूंगी. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બનાવને ગંભીરતાથી લઈ હુમલાખોરીનો આરોપી એવા સાંસદ રવિન્દ્ર ગાયકવાડ સામે પગલાં ભરવાનું નક્કી કર્યું છે. ત્યારે સાંસદ પાસે શિસ્તની અપેક્ષા સૌ કોઈ રાખે તે આ બનાવ ઉપરથી સાબિત થયું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
રાજ્યસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત દ્વારા વિપક્ષને જવાબ અપાયો હતો કે સરકાર અનામત વિરોધી વલણ ધરાવે છે તે વાત ખોટી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અનેક વખત કહી ચૂક્યા છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગને બંધારણે બક્ષેલી અનામતમાં કોઈ ફેરફાર થવાનો નથી. ઉલટું રાષ્ટ્રીય સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પંચની રચના કરી તેને બંધારણીય દરજ્જો આપવાનું કામ મોદી સરકાર કરવા જઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન ઉત્તમ ફરજ બજાવનાર સનદી અધિકારીઓનું સન્માન યોજાઈ ગયું, જેમાં જિલ્લા વિકાસ અધિકારીઓની શ્રેણી પણ સામેલ હતી. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં યોજાયેલા સન્માન સમારંભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત વરિષ્ઠ મંત્રીઓ હાજર રહ્યા હતા અને વહીવટમાં વિશેષ સૂઝ દાખવનાર સનદી અધિકારીઓની મહેનતને સૌએ બિરદાવી હતી. અલગ સંજોગોમાં શાસનમાં ફોકસ માત્ર જનકલ્યાણ જ રહે તેવા અનોખા ઉપાય વિચારનાર અને તેનો અમલ કરી બતાવનારની કદર કરવા આવી હતી. ગુજરાત રાજ્ય એના વિકાસના મૂળમાં અધિકારીઓની કર્મયોગી તરીકેની ભૂમિકા એ અતિ મહત્વની રહી છે. એની ઉપર સરકાર એ કલેક્ટરના અધ્યક્ષ પદ નીચે ચાલે છે અને વિકાસની વાત એ જિલ્લામાં ડીડીઓ કરી રહ્યા છે. તો લોકો સરકાર તરીકે કલેક્ટર અને ડીડીઓને જોડે છે અને એમના જે કામગીરી છે એની અસર સરકારની કામગીરીની એક ઇમેજ બનતી હોય છે અને એ દ્રષ્ટિથી હું એમ માનું છું કે દર વર્ષે આ પ્રકારની સારી કામગીરી કરી રહ્યા એ તમામ અધિકારીઓનું સન્માન કરવું, એમને પ્રોત્સાહિત કરવા એ સરકારનો ઉદ્દેશ્ય છે. 24મી માર્ચે વિશ્વ ક્ષય રોગ નિવારણ દિનની ઉજવણી થાય છે, ત્યારે આ રોગના નિર્મૂલન માટે સરકાર પણ પ્રયત્નશીલ છે. સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર પણ ઉપલબ્ધ છે. આ વર્ષે વર્લ્ડ ટીબી દિવસની થીમ છે લીવ નો વન બિહાઇન્ડ, યુનાઇટ ટુ એન્ડ ટીબી. રાજ્યમાં વિવિધ સ્થળે જનજાગૃતિ રેલી સહિતના અનેક કાર્યક્રમો દ્વારા ક્ષય રોગ વિશે જાણકારી અપાઈ. જોઈએ એક અહેવાલ. સુરત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા બારડોલી ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓની હાજરીમાં આશા વર્કર દ્વારા ટીબીને લઈને જાગૃતિ ફેલાવતા બેનરો સાથે રેલી પણ યોજાઈ હતી. ક્ષય રોગના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે તબીબો દ્વારા લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ક્ષય રોગનો સંપૂર્ણ ઉપચાર શક્ય છે, પરંતુ અધવચ્ચેથી દવાનું સેવન છોડી દેવું ઘાતક બની શકે છે, એ સંદેશો ફેલાવવાની તાતી જરૂર છે. डॉक्टर्स, नर्सिस, फील्ड वर्कर्स, मेडिकल ऑफिसर्स टीबी को रोकने के लिए, उसके प्रिवेंशन और कंट्रोल के लिए अपने आप में क्या अपना रोल निभा सकते हैं, उसके बारे में बात होने वाली है. રાજપીપળા ખાતે વિશ્વ ક્ષય દિવસ પ્રસંગે રેલી યોજાઈ. નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર અવ્વલ નંબરે છે. ક્ષય રોગના દર્દીને ડોટ સારવાર હેઠળ દવા આપવા માટે આરોગ્ય કર્મી ગામડા ખૂંદતા હોય છે. નર્મદા જિલ્લામાં ગઈ સાલ નોંધાયેલા ટીબીના 850 કેસ પૈકી 765 દર્દીને સાજા કરવામાં સફળતા મળી હતી. 2016માં અમે લગભગ 831 દર્દી જે છે એ પોઝિટિવ શોધ્યા છે. એમાંથી 91% અંદાજિત 91% જે છે દર્દીને અમે સાજા કર્યા છે, ક્યોર કર્યા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વિશ્વ ક્ષય રોગ દિવસની ઉજવણી પ્રસંગે સાજા થયેલા દર્દીઓ હાજર રહેતા સારવાર લઈ રહેલા પેશન્ટને સાજા થવાની હિંમત બંધાઈ હતી. વડોદરા ફરતે આવેલા આદિવાસી પ્રદેશમાંથી આ હઠીલો રોગ લઈને સારવાર માટે વડોદરા ઘણા લોકો આવતા હોય છે. ડોક્ટર એટી લેઉઆએ ક્ષય રોગ હવે સાધ્ય હોવાનું જણાવ્યું હતું. હાલની જે કંઈ નિદાનની પદ્ધતિઓ અને દવાની જે કંઈ નવી શોધખોળો થઈ છે તે દર્દી સુધી પહોંચે, આજના દિવસનો અમારો મેસેજ છે. જૂનાગઢના કેશોદમાં અક્ષયગઢ ટીબી હોસ્પિટલ છેલ્લા 53 વર્ષથી ક્ષય રોગના દર્દીઓને નિઃશુલ્ક સેવા આપે છે. 250 પથારીની વ્યવસ્થા ધરાવતી આ હોસ્પિટલમાં ઉપચાર ઉપરાંત ક્ષય રોગના દર્દીઓને યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે હોસ્પિટલમાં રહેવા, જમવા તથા દવાની કાળજી રાખીને સાજા કરવાની ભાવનાથી પ્રયાસ કરાય છે, તેમ હોસ્પિટલના ટ્રસ્ટી વિજ્ઞાન સ્વામીએ જણાવ્યું હતું. ક્ષય એક ફેફસાનો રોગ છે અને આ બહુ ચેપી રોગ છે. ઘરે હોય અથવા હોસ્પિટલ હોય, દર્દીને બીજા ઘરના સભ્યોથી અલગ રહેવું. એક દર્દી જો પોઝિટિવ ઘરમાં નીકળે તો અન્ય બધા પરિવારના સભ્યોને કફ ચેક કરાવવો જરૂરી છે. અને અત્યારે ગવર્મેન્ટ આના માટે
ઘણી જગ્યાએ બધા કેન્દ્રો ખોલી દીધા છે અને બધી જગ્યાએ આની મેડિસિન્સ અવેલેબલ છે. સંઘ પ્રદેશ સેલવા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસના કાર્યક્રમ રખોલી ખાતે રેલી રૂપે ઉજવાયો. રેલીમાં આશા વર્કરો, CSC સ્ટાર અને ગ્રામજનો જોડાયા. 2 દિવસીય કાર્યક્રમમાં આવતીકાલે શેરી નાટકો દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાશે તેમ ડોક્ટર રાજકુમારે જણાવ્યું હતું. इस बार हमारा मोटो है यूनाइट टू एंड टीबी, तो ये पूरे सभी PSCs में आज रैली का आयोजन किया गया. વિશ્વમાં ક્ષયરોગના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેમાંય ભારતમાં 2011માં ટીબીની સૌથી વધુ 2.2 મિલિયન જેટલા કેસ નોંધાયા હતા, જેને પગલે ક્ષયરોગ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વર્લ્ડ ટીબી ડેની ઉજવણી કરાઈ રહી છે. ક્ષયરોગના નિયમિત ઉપચારથી ક્ષયરોગ મટી શકે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર વર્ષે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાય છે, જેના ભાગરૂપે મહેસાણા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દૂધસાગર ડેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્ષય એ જાહેર આરોગ્યનો પ્રશ્ન છે અને ક્ષય નિવારણ એ વિશ્વનો સૌથી મોટો આરોગ્યલક્ષી કાર્યક્રમ છે. ગુજરાત સરકારે ક્ષય નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરી આ રોગથી મૃત્યુનો દર ઘટાડવા પ્રયત્નો કર્યા છે. ક્ષયરોગના નિદાન માટે નવી અને વધુ ઝડપી પદ્ધતિઓ ઉપલબ્ધ કરાઈ છે. નવી ટેકનોલોજી દ્વારા રાજ્ય સરકાર નવીનીકરણ માટે અને સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગથી આ રોગને 2022 સુધીમાં નાબૂદ કરવા અભિયાન શરૂ કરી રહી છે. આરોગ્ય મંત્રીએ મહેસાણા જિલ્લાથી નિક્ષય પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી, જે અંતર્ગત ટીબીના દર્દીઓની નોંધણી, મોનિટરિંગ અને દર્દીની સમયસરની સારવારની નોંધણીની દેખરેખ રખાશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત ગરીબ અને સામાન્ય પરિવારોને ઓછી કિંમતે જેનેરિક દવાની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. સાથે આ જેનેરિક દવાના ક્ષેત્રે વ્યાપાર કરતા લોકોના માટે પણ સારી યોજના છે. અમદાવાદમાં રહેતી હિતેશ્રીની જનઔષધિ કેન્દ્રની દુકાન છે. 1 વર્ષથી આ દુકાન તે ચલાવે છે. હિતેશ્રીએ જણાવ્યું હતું કે ગ્રાહકો ગુણવત્તાયુક્ત દવાઓ ઓછી કિંમતે મળતી હોવાથી ખુશ છે અને વારંવાર આ દુકાનની મુલાકાત લે છે. સરકારે આ યોજના ખૂબ સારી રીતે શરૂ કરી છે તેમ ગ્રાહકો પણ જણાવે છે. વધુ મોંઘી તેમજ વિશ્વસનીયતા ન હોય તેવી દવા લેવી તેના કરતા સરકારની જનઔષધિ કેન્દ્રમાંથી દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ. इनिशिएटिव गवर्नमेंट का देखा तो मुझे लगा कि नहीं, दिस इज अ रियली वेरी गुड इनिशिएटिव टू टेक अप. कस्टमर्स आर वेरी हैप्पी. जब हम उनके साथ डील करते हैं प्रोडक्ट की गुणवत्ता को लेके, तो कस्टमर सामने से आके हमें बता के जाते हैं कि क्वालिटी बहुत अच्छी है. विश्वास होता है पब्लिक के अंदर कि गवर्नमेंट का जन औषधि केंद्र है तो वहाँ दवा 100% अच्छी मिलेगी और कम दाम में मिलेंगी. और मैं माननीय प्रधानमंत्री जी से निवेदन करना चाहता हूँ कि ऐसा काम, ऐसा जन औषधि केंद्र अपने पूरे भारत के अंदर, जो गांव पछात है जहां दवाइयां नहीं मिलती है, 5-5 किलोमीटर बाहर जाना पड़ता है, वहां ये औषधि केंद्र चालू करे. आज आसपास वाले मेडिकल जो है इसके हिसाब से 70 या 80% कम दाम में मुझे ये रेगुलर दवा मिल रही है. हमारे प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने जो यह कदम उठाया है आम जनता के लिए, ये बहुत अच्छा है. બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા એક યુવકે માનવતાની દિવાલ બનાવી છે. નદીમ પઠાણ નામના યુવાને શહેરના અનેક વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવા અનોખી દિવાલ બનાવી છે, જ્યાં લોકો પોતાને ઉપયોગી ન હોય તેવા કપડાં કે અન્ય વસ્તુ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વસ્તુ પહોંચી જાય છે. આ દિવાલ પાસે ભેગી થયેલી વસ્તુમાંથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ જોઈતી વસ્તુઓ લઈ જાય છે. આ દિવાલને લોકો તરફથી એટલો સહયોગ મળ્યો છે કે સમગ્ર ગુજરાતમાંથી લોકો નદીમભાઈનો સંપર્ક કરી કપડાં વગેરે વસ્તુઓ ગરીબો માટે પહોંચાડી રહ્યા છે. નદીમભાઈ અને તેમના મિત્રો તેમની મોકલાવેલી વસ્તુઓને જરૂરિયાતમંદ ગરીબો વચ્ચે જઈને દાન કરે છે. માનવતાની મહેક જગાડવા લોકોને છુપા હાથે દાન પહોંચાડવાનું ભગીરથ કાર્ય નદીમભાઈ કરી રહ્યા છે. જમશેદપુરમાં એક આવી બોલ જોઈ અને અહીંયા આવ્યા પછી પાલનપુરના અંદર એક ગેમ રમવા માટે હું ત્યાં ગયો હતો. ત્યાંથી જે આવી પ્રેરણા મળી કે આવી દિવાલ પાલનપુરના અંદર કરીએ. ગ્રુપમાં વાતો કરી તો રિવ્યૂઝ થોડા નેગેટિવ બી હતા, પોઝિટિવ બી હતા, તો બી છતાંય સ્વખર્ચે આ દિવાલ ચાલુ કરી. અહીંયા બહુ લિમિટેડ વસ્તુ લાગે છે અને ઘણી બધી વસ્તુઓ અમારા એડ્રેસ પર આવે બી છે, કપડાં અને ઘણી બધી વસ્તુઓ. તો એ રાત્રે કે સવારે એવી જે જરૂરિયાતવાળા લોકો છે ત્યાં રાત્રે બસ્તીમાં જઈને અમે લોકો આપીએ છીએ. લોકોને આપણે છુપી રીતે ખરેખર મદદ કરવી જોઈએ, જેથી મારી ઘરમાં જૂના જે કપડાં હતા એ હું ત્યાં ઘરેથી લાવી અને આ દિવાલ છે ત્યાં મેં લગાવ્યા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ નગરપાલિકામાં મહિલાઓ માટે 50% બેઠક અનામત કરાતા અનેક મહિલાઓના સંગઠનો દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યા. નાની દમણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પરસિસ દમણિયા, આશા ફાઉન્ડેશન, દામિની વુમન ફાઉન્ડેશન, માછી મહાજન મહિલા મંડળ, વકીલો, ડોક્ટરો, બહેનો સહિત સૌએ પ્રશાસક પ્રફુલ પટેલનું સન્માન કર્યું હતું. દમણ નગરપાલિકામાં કુલ 15 સીટ છે અને 15માંથી 7 થી 8 સીટ મહિલા માટે અનામત રહેશે, જ્યારે દીવમાં 13 સીટમાંથી 6 સીટ મહિલાઓ માટે અનામત રહેશે. પ્રશાસક પ્રફુલભાઈએ દમણ દીવ નગરપાલિકામાં 2.5 વર્ષ પુરુષ અને 2.5 વર્ષ મહિલા પ્રમુખનું પદ અનામત રહેશે તેમ આશ્વાસન આપ્યું હતું. આ મને રેઝર્વેશન આપીને બધી મહિલાઓને એક ડોર ઓપન કીધેલા છે कि તમે લોકો आओ पॉलिटिक्स में पार्टिसिपेट करो અને દેશને આગળ લઈ જાઓ. दमन में 2 दिन पहले जो ऐतिहासिक निर्णय लिया गया 50% महिलाओं को आरक्षित बैठक दी गई है. 50% महिलाओं को 2.5 साल मिलना चाहिए उप प्रमुख पद कि महिला जो है वो भी अपना नेतृत्व महिला प्रेसिडेंट का दे सके. तो उसके ऊपर भी उन्होंने जोर दे के कहा है कि वो भी जल्द करेंगे. માં ભૂમ કાજે યુવા વયે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પવા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આરએસએસ દ્વારા શહીદ દિને ગઈકાલે વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી. આ ત્રિમૂર્તિને શ્રદ્ધાસુમન અર્પણ કરતા આરએસએસ કાર્યકર સંજુભાઈ પટેલે કેટલાક પ્રસંગો વાગોળ્યા હતા. કામરેજ આરએસએસ શાખાના નિવૃત્ત આર્મીમેન જયસુખભાઈ ભાંભાણીયાને આ પ્રસંગે સન્માનિત કરાયા હતા. તેમણે વીર શહીદોનું ઋણ ક્યારેય નહીં ભૂલે તેમ જણાવ્યું હતું. મહેસાણા જિલ્લાના પાલોદર ગામે 64 જોગણી માતાજીનો શુકન મેળો યોજાયો છે. ગઈકાલથી શરૂ થયેલો 2 દિવસીય પરંપરાગત શુકન મેળો ચોમાસાના એંધાણ અંગે મહત્વપૂર્ણ એવા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મેળાઓમાં સૌથી આગવું સ્થાન ધરાવે છે. મહેસાણાથી 4 કિલોમીટરના અંતરે આવેલા પાલોદર ગામે હોળી બાદ 11મા અને 12મા દિવસે યોજાતો આ શુકન મેળો ખેડૂત જીવનને સ્પર્શતો મેળો છે, જેમાં પ્રથમ દિવસે યજુર્વેદમાં દર્શાવેલ ઇન્દ્ર પૂજાના ભાગ અંતર્ગત જોવાતા શુકન અનુસાર પરંપરાગત વિધિ થાય છે. તો આજે બીજા દિવસે માતાજીના ચોકમાં બપોરે કથાનો પ્રારંભ થશે. સાંજના 5 વાગ્યાના સુમારે ભવાયા દ્વારા મહાકાળીનો વેશ ધારણ કરી કુંભારવાસથી બંને હાથમાં સળગતી સગડીઓ લઈને તેની અગ્નિજ્યોત તથા આનુષંગિક બનાવ પરથી લોક સુખાકારી, રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહોની ધારણા બાંધવામાં આવે છે. ખાસ કરીને હિન્દુ સહિત મુસ્લિમ સમાજના લોકો પણ આ શુકન મેળામાં ભાગ લેતા અહીં કોમી એકતાના દર્શન થાય છે. એક જ ઝાડ ઉપરથી બિલકુલ કપાયા કોવાયા વગરનું કે ખરાબ થયા વગરનું લાકડું મળેલ છે અને તેના જે હાર બનાવવામાં આવે છે તે સુઘડ અને સારો બને છે. એટલે આ વખતનું વર્ષ પર જે હળની દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂતને ઓજારો સામાન્ય રીતે પૂરતા પ્રમાણમાં મળી રહે અને સારો મળે એવું વર્તારો નીકળે છે. કાળી ઘડી મૂકવામાં આવે છે, એ દરેકના નામ આપેલા હોય છે. જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 5 મહિનાની અંદર પાણી ભરવામાં આવે. 5 પન્યારીઓ પાણીથી ભરવા માથે ઉપાડીને જાય, દૂરથી પાણી ભરીને આવે. એ 5 ઘડીઓમાં પાણી રેડે અને ત્યારબાદ એ પાણીમાં કઈ ઘડીમાં પાણી વધારે ઉભરાયું છે એના ઉપરથી કયા મહિનામાં કેટલો વરસાદ થશે એ પણ નક્કી કરવામાં આવે છે. નવસારી જિલ્લામાં જલાલપુર નજીક આવેલા દીવાદાણી માછીવાડ ગામે ભંડોળની ગેરરીતિ બદલ પોતાના સરપંચ સામે ફરિયાદ નોંધાવવાની હિંમત દાખવી દાખલો બેસાડ્યો છે. મનરેગા, શૌચાલય બાંધકામ, ગટર વ્યવસ્થા તથા સફાઈ ઝુંબેશ વગેરે કામ માટે ગામને મળેલું નાણાકીય ભંડોળ કથિત રીતે ચાઉ કરવાનો આરોપ સરપંચ અને ઉપસરપંચ એવા જયશ્રીબેન પટેલ તથા જયભાઈ પટેલ ઉપર ગ્રામજનોએ લેખિતમાં લગાવ્યો છે. મનરેગાનું વેતન ઉપાડવા માટે પતિ પત્નીએ પોતે બંનેના નામ મજૂર તરીકે નાખી દીધા હોવાના પુરાવા પણ મળ્યા છે. સરકારના નાણાં ઓળવી જવા સાથે જનતાનો વિશ્વાસદ્રોહ કરવા બદલની ફરિયાદ અધિક કલેક્ટર કે.એસ. વસાવાને અપાઈ છે. આ સરકારી જે યોજનાઓ અમલમાં આવે છે એ બધી યોજનાઓનો એમણે ગેરલાભ લીધો છે. દરેક કામોમાં એમણે ગેરરીતિ આચરી છે અને એ બધી માહિતી અમે આઈટીઆઈ હેઠળ પ્રાપ્ત કરેલી અને એમાંથી અમને ગેરરીતિ જાણવા મળેલી છે.
અને ત્યારબાદ અમે આ બધા એવિડન્સ પ્રૂફ સાથે આજે કલેક્ટર સાહેબને અમે સુપરત કરીએ છીએ. આજે આખી એમની જે રજૂઆત જે છે જિલ્લા વિકાસ અધિકારી જે સીધા એમના ટોચના અધિકારી લાગે છે એમની પાસે અમે તપાસ માટે આ મોકલીએ છીએ. રિપોર્ટમાં જે પુરાવા આપેલા છે એ પણ અમે એને મોકલીશું. રિપોર્ટમાં પછી જે તથ્ય આવશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદરા શહેરના હાઈવે પર ગત મોડી રાત્રે જિલ્લા પોલીસ તેમજ એલસીબીને દારૂની હેરફેરની મળેલી બાતમીના આધારે વાહન ચેકિંગ કરાતા સફેદ રંગની ટવેરા ગાડીમાંથી પોલીસને રદ કરવામાં આવેલી 500 રૂપિયાની કિંમતની 10 લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ તેમજ ગાડીમાં સવાર સાવલી ગામના 2 ઇસમોની ધરપકડ કરી હતી. ગાડીમાં રાખેલા થેલામાંથી નોટોના બંડલ મળ્યા હતા. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી મૂળ સાવલી ગામના વતની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. લોકલ ક્રાઇમ બ્રાન્ચ બરોડામાંથી હું તથા પોલીસ સ્ટાફના માણસો સાથે દુમાર ચોકડી પાસે વાહન ચેકિંગ હતા. તે દરમિયાન એક ટવેરા ગાડી શંકાસ્પદ લાગતા તે ટવેરા ગાડીમાં બેસેલા બંને ઈસમોને ચેક કરતા તેઓની પાસેથી રદ થયેલી 500ની જૂની નોટો ટોટલ કિંમત ₹10 લાખ મળી આવેલા, જેઓને કબજે કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીઓને પણ તપાસ માટે અટકાયતમાં લેવામાં આવેલા છે. તેઓ ક્યાંથી મુદ્દામાલ લાવ્યા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવેલી છે. તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વધુમાં આવકવેરા વિભાગને પણ આ બાબતે જાણ કરી તેમના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવેલી છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દના સંદેશ સાથે પીએમ મોદીએ અજમેર શરીફ દરગાહ પર ચાદર મોકલી. પીએમએ મુખ્તાર અબ્બાસ નકવી અને ડોક્ટર જીતેન્દ્ર સિંહને સોંપી ચાદર. આજે ખ્વાજા મોયુદ્દીન હસન ચિશ્તીના 805માં ઉર્સનો ધ્વજ દરગાહના બુલંદ દરવાજા પર ચઢાવાશે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને સાંસદોની બેઠક યોજી, સૌને સોંપ્યા કામ. ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને વરિષ્ઠ નેતા એલ કે અડવાણીની હાજરીમાં મહત્વપૂર્ણ વિષય પર થઈ ચર્ચા. બેઠકમાં આંબેડકર જયંતિ નિમિત્તે ગામડે ગામડે ઉજવણી કરવા વિશે પણ કરાઈ ચર્ચા. યુપીના સીએમ યોગી આદિત્યનાથે લખનૌની એક હોસ્પિટલની મુલાકાત લીધી. 2008માં સામૂહિક બળાત્કાર અને એસિડ એટેકની શિકાર યુવતી સાથે કરી મુલાકાત. યુપીમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તેમના મંત્રીઓ પણ છે એક્શનમાં. લખનૌ સચિવાલયમાં ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ ખુદ સફાઈ કરી એક નવી પહેલ કરી. શ્રીકાંતજીને હાથમાં ઝાડુ લઈ સફાઈ કરતા જોઈ કર્મચારીઓને પણ પ્રેરણા મળી. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે એન્ટી રોમિયો સ્ક્વોડ કોઈ નિર્દોષને હેરાન નહીં કરે. વધુમાં તેમણે જણાવ્યું કે જો કોઈ વહુ દીકરીઓની છેડતી કરી છે તો તેને છોડવામાં પણ નહીં આવે. મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ સંકેલાઈ. આવતીકાલ સવારે 8 વાગ્યાથી ફરી જોડાશે ડ્યુટી પર. મહારાષ્ટ્ર સીએમ ફડણવીસે ડોક્ટરના પ્રતિનિધિને મળી હડતાલ પૂરી કરવાની અપીલ કરી હતી અને ડોક્ટરો કામ પર પરત ના ફરે તો સરકાર લેશે એક્શન તેમ કહ્યું હતું. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડોક્ટર હર્ષવર્ધનના હસ્તે 43માં એનઆરડીસી સરાહનીય આવિષ્કાર પુરસ્કાર એનાયત કરાયા. વૈજ્ઞાનિકોને 10 શ્રેણીઓમાં 26 પુરસ્કાર એનાયત કરાયા. કેન્દ્ર સરકારે દુકાળ અને પૂર સહિત કેટલીક પ્રાકૃતિક આપત્તિથી પ્રભાવિત 10 રાજ્યોને 5021 કરોડની સહાયતા કરી મંજૂર. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સમિતિએ લીધો નિર્ણય. કેપ્ટન વિરાટ કોહલી ધર્મશાળામાં રમતમાં ઉતરશે કે નહીં તેનો નિર્ણય મેચના પહેલા કરાશે નક્કી. કોહલીએ જણાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ સાથે વિચાર વિમર્શ કરીને નક્કી કરશે કે તે રમશે કે નહીં. શેરબજારનો સેન્સેક્સ આજે 89 પોઈન્ટ વધીને 29,421 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 21 પોઈન્ટના વધારા સાથે 9,108 પર બંધ રહ્યો. જમ્મુના ઉધમપુર જિલ્લામાં દેશની સૌથી લાંબી ટનલ તૈયાર થઈ ચૂકી છે. 9 કિલોમીટર લાંબી આ ટનલનું નામ છે ચિનઈની નાશરી, જેને 2 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સમર્પિત કરશે. જમ્મુને શ્રીનગર સાથે જોડતી આ ટનલથી 2.5 કલાકનો રસ્તો હવે 20 મિનિટનો થઈ જશે. આવો રિપોર્ટથી તમને પણ આ ટનલની મુસાફરી કરાવીએ.
આ છે જમ્મુ અને શ્રીનગરને જોડતી ચેન્નઈની નાશરી ટનલ. દેશની સૌથી લાંબી હાઈવે ટનલ અને એશિયાની સૌથી મોટી બાય ડાયરેક્શનલ હાઈવે ટનલ. હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં આ 9 કિલોમીટરની ટનલને ફક્ત 4 વર્ષની અંદર તૈયાર કરવામાં આવી છે. આ ટનલનું નિર્માણ કાર્ય 2011માં શરૂ થયું હતું. 2519 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ ટનલમાં 2 રસ્તા છે. લાંબી મુસાફરીમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે અને જો કોઈ દુર્ઘટના ઘટે તો બચાવ માટે થોડે અંતરે ફાયર ફાઇટિંગ સિસ્ટમ, વેન્ટિલેશન સિસ્ટમની સાથે સાથે SOS કોલ બોક્સ પણ લગાડવામાં આવ્યા છે. આ સમગ્ર નેટવર્ક ઓટોમેટિક હશે, જેથી વ્યવસ્થા નિયંત્રિત કરવા કોઈ માણસની જરૂરિયાત ન પડે અને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ઊભી થાય તો તેના માટે પણ મુખ્ય ટનલની બાજુમાં એક બીજી 9 કિલોમીટરની ટનલ તૈયાર કરવામાં આવી છે. ये 3 भाग में बंटा हुआ है. लोअर हाफ ट्रैफिक के लिए है, अपर 2 हाफ्स एक फ्रेश एयर उससे जाती है और इससे एक साइड से एग्जॉस्ट एयर बाहर निकलती है और ये सर्कुलेशन में ये ट्रांसवर्सल में हवा एक साइड से फेंकेगा, दूसरे साइड से एग्जॉस्ट उसको खींचेगा. જમ્મુથી શ્રીનગર જતી ગાડી પહેલા પટનીટોપથી રામબન થઈને જતી હતી. ઘણી વખત ભારે હિમવર્ષાને કારણે કાશ્મીરનો સંપર્ક દેશના બીજા હિસ્સાઓ સાથે કપાઈ જતો હતો, પરંતુ હવે એવું નહીં થાય. લગભગ 2.5 કલાકની યાત્રા 20 થી 25 મિનિટની જ થઈ જશે. ટનલની ઊંચાઈ 5 મીટર અને વ્યાસ 13.62 મીટર છે. ये एशिया का सर्वश्रेष्ठ टनल, सबसे लंबा टनल और मैं तो कहूंगा एक प्रकार का स्मारक, एक ऐतिहासिक मॉन्यूमेंट हमारे संसदीय क्षेत्र में निर्माणित होकर के सामने आ रहा है, जिसे लोग बाग दूर दूर से देखने आया करेंगे. ટનલના બંને છેડે ટોલ પ્લાઝા અને વેન્ટિલેશન ઇમારત બનાવવામાં આવી છે. ટનલની અંદર મોબાઈલ નેટવર્ક પણ સંપૂર્ણ રીતે કામ કરે છે. ઓપરેટર સીસીટીવી વોચ અને ઇમરજન્સી કોલ સંભાળશે. જમ્મુના લોકોએ આ ટનલ તૈયાર થઈ જતા ખુશી વ્યક્ત કરી હતી. एशिया का सबसे बड़ा टनल और वो भी एक जम्मू कश्मीर जैसे राज्य में, इतने छोटे राज्य में जहां इतने ऑलरेडी ये वैष्णो देवी है, श्रीनगर है, मुझे लगता है ये भी एक टूरिस्ट पॉइंट बनेगा. આ ચેન્નઈની નાશરી ટનલમાંથી દરરોજ 15,000 ગાડીઓ પસાર થઈ શકે છે, જેથી રોજ લગભગ 27 લાખ લીટર પેટ્રોલની બચતની સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.